દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ જે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ને ગુજરાતમાં ચોમાસું હવે વિધિવત રીતે બેસી ગયું હોય તેવું પણ મનાઈ રહ્યું છે ને હાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જેમાં વાત કરીએ તો આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યાર પછી ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। આમ અરબી સમુદ્રમાં જે રીતે અરબ સાગરમાં જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર આપ જોઈ શકો છો કે અહીંયા આપને કડાકા ભડાકા સાથે વરસાદ છે તે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાને અડીને આવેલા જિલ્લાઓ છે તેના ઉપર સીધી અસર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને વલસાડ જેવા વિસ્તારોમાં છે તે હળવાથી મધ્યમ વરસાદ હાલ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે ને અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેવી વિન્ડી મેપના માધ્યમથી જે છે તે જાણકારી મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં મહેસાણા જિલ્લો હોય, ત્યાર પછી બનાસકાંઠા જિલ્લો હોય ને પાટણ જિલ્લો હોય, આવા આ જિલ્લાઓ જે આવેલા છે ત્યાં પણ વરસાદી માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે। થરાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે કચ્છ બાજુ જોઈએ તો ભુજ, રાપર જેવા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એટલી સક્રિય નથી જોવા મળી રહી, પરંતુ આ એ નકશો તમને હું દર્શાવી રહ્યો છું કે જ્યાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી આ જિલ્લાઓ ખાસ કરીને વરસાદથી વધારે પ્રભાવિત જોવા મળી રહ્યા છે। અહીંયા નદીઓ બે કાંઠે વહી રહી છે, સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને જે ખેતરો છે તે હવે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે ભાવનગરના અમુક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે ઓલમોસ્ટ કહી શકાય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે તે વરસાદ ત્યાં વરસી રહ્યો છે, સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, કેમ કે ઘણા સમયથી ગુજરાતના લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ત્યારબાદ હવે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય ત્યાં મોટા ભાગના જિલ્લાઓમાં છે તે સારો એવો વરસાદ છે તે પડતો દેખાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે વાત કરીશું 7 વાગ્યાની આસપાસ, તો 7 વાગ્યાની આસપાસ અમદાવાદમાં, ત્યાર પછી વડોદરાના અમુક ભાગોમાં, ગાંધીનગર જે જિલ્લો છે ત્યાં, બોટાદ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, ધાંગધ્રા તાલુકામાં ત્યાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે અમરેલીમાં જે કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે આ મેપના માધ્યમથી। જો આપણે વાત કરી રહ્યા 7 વાગ્યાની આસપાસના, 8 વાગ્યાની જો વાત કરીએ તો 8 વાગે પણ જે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય બની છે તેના કારણે તેની સીધી અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર જોવા મળી રહી છે। 9 વાગે પણ સ્થિતિમાં કોઈ બદલાવ નથી થતો, અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે તે દર્શાવવામાં આવી રહી છે। 10 વાગે પછી સ્થિતિ છે તે શાંત પડે છે અને આમ જોઈએ તો બોટાદ અને અમરેલી, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ છે તે 10 વાગ્યાની આસપાસ સક્રિય જોવા મળે છે। એટલે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને ભારેથી અતિ ભારે વરસાદ છે તે કેટલાક જિલ્લાઓમાં વરસી રહ્યો છે। તેના કારણે હવે જે ભારે વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતાના પગલે હાલ જે ખેડૂતોના પાકને પણ નુકસાન જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, વેધરથી જોડાયેલા અપડેટો માટે આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।